નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વેધર અપડેટમાં અત્યારે વાત કરવી છે કે આજે કયા જિલ્લામાં અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, કયા એવા જિલ્લા છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડવાનો છે અને અત્યાર સુધીમાં કેટલો વરસાદ 25 જુલાઈ સુધીમાં નોંધાયો છે। અત્યાર સુધી 25 જુલાઈ દરમિયાન કેટલા વરસાદની જરૂર હતી અને એનાથી વધારે કેટલો વરસાદ નોંધાયો છે। ખાસ કરીને કયા જિલ્લા એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, કયા એવા જિલ્લા છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એ બધાની વાત કરીએ। પહેલા વિંડીના માધ્યમથી સમજી લઈએ કે કેટલી સિસ્ટમ અત્યારે ગુજરાતને ગમરોડી રહી છે। સૌથી પહેલા તો આપણને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ દેખાઈ રહી છે। બંગાળની ખાડીમાં જે આ સિસ્ટમ અત્યારે ઉદ્ભવી છે તેમાંથી જે બધા પવનો ફૂંકાઈ રહ્યા છે એ મધ્યપ્રદેશ તરફ આગળ આવી રહ્યા છે અને એ ગુજરાતને અસર કરી રહ્યા છે। આ બાજુથી અરબ સાગરના જે પવનો છે તે ગુજરાત તરફ આવી રહ્યા છે, એટલે કે ગુજરાતની અંદર અત્યારે બંને બાજુથી જે પવન આવી રહ્યા છે તે ગુજરાતમાં અત્યારે વરસાદ લાવી રહ્યા છે। ખાસ કરીને એ જોવું છે કે ગુજરાતની અંદર આજના દિવસને લઈને વરસાદની શું આગાહી કરવામાં આવી છે, કારણ કે છેલ્લા ઘણા દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર, સૌરાષ્ટ્ર કચ્છની અંદર વરસાદી માહોલ આપણને સારામાં સારો જોવા મળ્યો હતો। અત્યંત ભારે વરસાદની આગાહી મુજબ ત્યાં વરસાદ વરસ્યો હતો અને એમ છતાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત હજુ પણ કોરા હતા, એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ક્યારે વરસાદ આવવાનો છે તેમની પણ આપણે આગાહી કરવાની છે। કચ્છની અંદર આપણને વરસાદ દેખાઈ રહ્યો છે, પરંતુ હળવોથી મધ્યમ વરસાદ છે, કારણ કે ત્યાં કોઈ જ એવી સિસ્ટમ નથી દેખાતી કે કોઈ જ બ્લુ કલર છે તે ડાર્ક નથી દેખાતો, એટલે કે ત્યાં અત્યંત ભારે વરસાદની કોઈ જ આગાહી નથી। આ સાથે જ આપણને સૌરાષ્ટ્રની વાત કરી લઈએ। દેવભૂમિ દ્વારકામાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। દેવભૂમિ દ્વારકામાં વરસાદ છે, રાજકોટની અંદર વરસાદ છે, સૌરાષ્ટ્રના મોસ્ટ ઓફ જે જિલ્લાઓ છે તે બધા જ વરસાદે કવર કરી લીધા છે। આ સાથે જ અમદાવાદની અંદર પણ એક વરસાદની સિસ્ટમ દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાતના અમુક જ એવા વિસ્તારો છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, બાકી દક્ષિણ ગુજરાતની અંદર આપણને અત્યારે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે, કારણ કે અહીંયા જે અમદાવાદથી નીચે એટલે કે વડોદરા, ભરૂચ, સુરત, નવસારી બાજુ એક સિસ્ટમ દેખાઈ રહી છે, તેમના થકી ત્યાં વરસાદ પડી રહ્યો છે અને એ પણ અત્યંત ભારે વરસાદની આગાહી મુજબ ત્યાં વરસાદ પડવાનો છે। સૌથી પહેલાં તો આપણે સિસ્ટમ જોઈ લઈએ કે અત્યારે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજના દિવસની આપણે આ સ્થિતિ જોઈ રહ્યા છીએ કે જ્યાં સુરત, વલસાડની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ અત્યારે જે દક્ષિણ ગુજરાતથી લઈ અને ઉત્તર કેરળ સુધી જે ઓફશોર સિસ્ટમ છે તે એક સક્રિય થયેલી આપણને દેખાઈ રહી છે। જે સિસ્ટમ આપણે અહીંયા જોઈ શકીએ છીએ, દક્ષિણ ગુજરાત એટલે કે મહારાષ્ટ્રના નીચેના ભાગમાંથી અત્યારે ઉત્તર કેરળ સુધી ઓફશોર ટ્રફ જે સિસ્ટમ સક્રિય થઈ રહેલી છે એ દક્ષિણ ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ લઈને આવે છે। એમની સાથે જ અહીંયા મધ્યપ્રદેશની અંદર પણ આપણને એક સિસ્ટમ દેખાઈ રહી છે, સાયક્લોનિક સર્ક્યુલેશન છે આ, એમના થકી પણ ગુજરાતની અંદર વરસાદ આવી રહ્યો છે। અત્યાર સુધી મોસ્ટ ઓફલી 25 જુલાઈ સુધીમાં આપણને 300 મિલીમીટર વરસાદની જરૂર હોય છે, પરંતુ આ વખતે 25 જુલાઈ આવતા 400 મિલીમીટર ઉપર વરસાદ નોંધાઈ ચૂક્યો છે, એટલે કે જેટલો વરસાદ જોઈએ એનાથી 25% વધારે વરસાદ આ વખતે 1 જૂનથી લઈને 25 જુલાઈ સુધીમાં પડી ગયો છે। એટલે કે વરસાદની ઘટના કહી શકાય, પરંતુ જ્યાં વરસાદ પડ્યો છે એ જ જગ્યા ઉપર સૌરાષ્ટ્ર, કચ્છ હોય કે દક્ષિણ ગુજરાત હોય ત્યાં જ પડ્યો છે। ઉત્તર ગુજરાતમાં હજુ પણ અનેક ગામડાઓ, અનેક તાલુકાઓ બાકી છે, કારણ કે આપણને ક્યાંય જ વિંડીના માધ્યમથી પણ જોઈએ તો ઉત્તર ગુજરાત તરફ આપણને વરસાદ નથી દેખાતો, એટલે ખાસ કરીને અમદાવાદથી નીચેના ભાગમાં, મહેસાણામાં આપણને વરસાદ દેખાય છે। આગામી 48 કલાક દરમિયાન જે અત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ વરસી રહ્યો હતો તે ક્યાંક ને ક્યાંક હવે ઓછો થવાનો છે। આગામી 36 કલાક અમુક જ એવા જિલ્લા છે કે જ્યાં ભારે વરસાદ વરસવાનો છે, કોઈ જગ્યા ઉપર અત્યંત ભારે વરસાદની આગાહી નથી, ધીમે ધીમે વરસાદ ઓછો થવાનો છે। જે વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો હતો એમાં સૌરાષ્ટ્ર આખાને વરસાદે ગમરોડ્યું, કચ્છમાં પણ સારામાં સારો વરસાદ થયો અને દક્ષિણ ગુજરાતમાં તો પહેલેથી વરસાદ આપણને જોવા મળ્યો હતો। જ્યારથી 11 જૂનથી ચોમાસું બેઠું ત્યારથી લઈને ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના તમામ ભાગોમાં આપણને વરસાદ જોવા મળ્યો હતો। અત્યારે પણ આપણને વરસાદ દક્ષિણ ગુજરાતમાં દેખાઈ રહ્યો છે। સુરત, નવસારી, વલસાડના બધા જ વિસ્તારોમાં આપણને વરસાદ દેખાય છે। આગામી દિવસોમાં હજુ પણ આ વરસાદ ઓછો થવાનો છે, એટલે કે ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદની એટલી જ ઘટ જોવા મળવાની છે। ખાસ કરીને એ જોઈ લઈએ કે આજના દિવસ દરમિયાન હવામાન વિભાગે જે આગાહી કરી છે, કયા એવા વિસ્તાર છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટ, અમરેલી, ભાવનગર, સૌરાષ્ટ્રના 3 જિલ્લા છે કે જે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને એમની સાથે જ દક્ષિણ ગુજરાતની અંદર વાત કરીએ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી,
આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં હવામાન વિભાગની આગાહી મુજબ અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવે એ જિલ્લાની વાત કરી લઈએ કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને બોટાદનો સમાવેશ થાય છે। આ એ જિલ્લા છે કે જ્યાં ભારે વરસાદની આગાહી છે। મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ આ જે વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આજની આ સ્થિતિ છે કે જ્યાં અત્યારે કોઈ જ જગ્યા ઉપર આપણને રેડ એલર્ટ નથી દેખાતું, એટલે કે અત્યંત ભારે વરસાદની શક્યતા કોઈ જ જિલ્લામાં દર્શાવવામાં નથી આવી। ફક્ત અને ફક્ત અત્યારે ભારે વરસાદ, અતિ ભારે વરસાદની શક્યતા છે। હવે જોઈ લઈએ કે જે હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ અત્યારે કયા એવા જિલ્લા છે કે જ્યાં ફક્ત હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તેમની અંદર આપણે જોઈએ તો આખા ગુજરાતનો સમાવેશ થાય છે। સૌથી પહેલા આપણને ગુજરાત દેખાઈ રહ્યું છે, જેમાં બધી જ જગ્યા ઉપર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। અમદાવાદ છે તો અમદાવાદની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આખા અમદાવાદ જિલ્લામાં વરસાદ પડે એવી કોઈ જ શક્યતા નથી। અમુક તાલુકાઓ, અમુક ગામડાઓમાં વરસાદ પડી શકે છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ આ જે વિસ્તારો હતા કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી, ફક્ત હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહીમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લાનો સમાવેશ થાય છે। બાકી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અડધા ભાગમાં આપણે જોયું એ મુજબ ભારે વરસાદ અને અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વડોદરામાં પણ પૂરની સ્થિતિ યથાવત જોવા મળી છે। ગઈકાલે પણ આપણને વડોદરા હોય, સુરત હોય, નવસારી, વલસાડ આ બધા જ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ જોવા મળ્યો હતો। જે વડોદરા છે, સુરત, નવસારી, વલસાડ આ બધા જ વિસ્તારોમાં એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી હતી। અત્યારે જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં 35 થી 40 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે, જે ગમે ત્યારે તેમની સ્પીડ વધી શકે એમ છે, એટલે કે 45 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। એટલે કે દરિયાઈ ખેડૂતોને દરિયામાં ન જવાની પણ એક સૂચના આપવામાં આવી છે, કારણ કે ધીમે ધીમે ગમે ત્યારે કોઈ પણ સિસ્ટમ છે તે અચાનક સક્રિય થઈ શકે એમ છે અને એમના થકી ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ લાવી શકે છે। એટલે કે ખાસ બધા લોકોને સાવચેત રહેવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે। અત્યારે આપણને કોઈ જ જગ્યા ઉપર ભયજનક સ્થિતિ નથી દેખાતી, એટલે કે અત્યંત ભારે વરસાદની શક્યતા કોઈ વિસ્તારમાં નથી દેખાતી। अगर हम आने वाले दिनों के लिए बात करें गुजरात में, तो अभी जो है मुख्य तौर पे जो बारिश और अत्यधिक बारिश जो देखने को मिलेगी वो गुजरात रीजन में मुख्य तौर पे देखने को मिलेगी। और इसके लिए जो मुख्य कारण है अभी बने रहेंगे वो एक ऑफशोर ट्रफ है जो साउथ गुजरात से लेके नॉर्थ केरला कोस्ट तक जो है रनिंग है। और एक सीयर जोन है जो कि रफली अलॉन्ग 22 डिग्री नॉर्थ में जो है परसिस्ट कर रहा है कंटिन्यूसली। सो इन दो कारणों की वजह से जो अभी गुजरात रीजन में जो है काफ़ी रेन देखने को हमें मिल रहा है। सो अगर हम बात करें पिछले 24 घंटों में दर्ज की गई रेनफॉल की गुजरात में, तो उसमें सबसे अधिकतम रेनफॉल जो है आनंद में जो है 354 रेनफॉल जो दर्ज किया गया है और वडोदरा में 320.2 जो है रेनफॉल जो है दर्ज किया गया है। साथ ही अगर हम बात करें फोरकास्ट की, तो अगले 24 घंटों के लिए जो है गुजरात के कुछ हिस्सों में रेड अलर्ट दिया गया है, जिसमें मुख्य तौर पे जो है साउथ गुजरात के हिस्से शामिल है। जिसमें अगर हम बात करें वडोदरा, छोटाउदेपुर, नवसारी, वलसाड़, दमन दादरा नगर हवेली शामिल है, जिसमें रेड अलर्ट के साथ एक्सट्रीमली रेनफॉल होने की संभावना है। साथ ही गुजरात रीजन के पंचमहल में भी जो है ये दिया गया है। साथ ही बात करें वेरी हैवी रेनफॉल की, तो गुजरात साउथ गुजरात के अन्य हिस्सों में वेरी हैवी रेनफॉल है, जैसे भरूच, सूरत, नर्मदा, तापी, डांग तथा आनंद में जो है तथा दाहोद, महीसागर में भी जो है वेरी हैवी रेनफॉल है। नॉर्थ गुजरात के बाकी सभी हिस्से में जो है हैवी आइसोलेटेड रेनफॉल होने की संभावना है। साथ ही अगर हम बात करें सौराष्ट्र कच्छ में, उसमें मुख्य तौर पे सदर्न हिस्से में जूनागढ़, गिर सोमनाथ, अमरेली, भावनगर में वेरी हैवी रेनफॉल की संभावना है। बाकी हिस्सों में सौराष्ट्र के हैवी आइसोलेटेड रहेगा। कच्छ में जो है किसी भी तरह की वार्निंग नहीं दी गई है अगले 24 घंटों के लिए। अगर हम बात करें डे 2 ऑनवर्ड्स, डे 2 के लिए जो है साउथ गुजरात के सिर्फ कुछ हिस्से हैं जिसमें वेरी हैवी रहेगा। उसके बाद डे 2 में जो है रेड अलर्ट नहीं है, ऑरेंज अलर्ट रहेगा सूरत, नवसारी, वलसाड़, दमन दादरा नगर हवेली में। और बाकी जो है गुजरात के नॉर्थ गुजरात और साउथ गुजरात के हिस्सों में हैवी आइसोलेटेड विद येलो अलर्ट रहेगा। और सौराष्ट्र कच्छ में सिर्फ
तीन डिस्ट्रिक्ट्स हैं जहाँ पे हैवी आइसोलेटेड होने की संभावना है, जिसमें गीर सोमनाथ, अमरेली, भावनगर है। बाकी ईस्टर्न सौराष्ट्र के हैवी आइसोलेटेड रेनफॉल की संभावना कम है। साथ ही बात करें डे 3 ऑनवर्ड्स, डे 3 में भी जो है डे 2 की जो सिचुएशन है वो डे 3 में भी बनी रहेगी। सो उसमें भी जो है सेम ही सिचुएशन है। हाँ, डे 4 में जो है रेनफॉल जो है थोड़ा कम रहेगा, और जिसमें सिर्फ हैवी आइसोलेटेड कुछ जगहों पे देखने को मिल सकता है, जिसमें नॉर्थ गुजरात में साबरकांठा, अरावली और महिसागर हैं, तथा साउथ गुजरात में भरूच, सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली शामिल है। साथ ही सौराष्ट्र कच्छ में गीर सोमनाथ, अमरेली, भावनगर है, जहाँ पे हैवी आइसोलेटेड हो सकता है। इन्हीं हिस्सों में जो है 5वें दिन के लिए भी रेनफॉल रहेगा, जिसमें से अहमदाबाद और गांधीनगर, खेड़ा, आनंद को भी जो है शामिल किया गया है। साथ ही बात करें हम वार्निंग्स की, तो उसमें जो है थंडरस्टॉर्म वार्निंग रहेगा डे 1 से डे 3 के लिए सभी रीजन्स में, और फिशरमैन के लिए जो है अगले 4 दिनों के लिए वार्निंग 30 to 35 नॉट्स रहेगा, वेरी रफ टू हाई रहेगा सी। साथ ही बात करें सीजनल रेनफॉल की, ओवरऑल जो है कितना रेनफॉल रिसीव हुआ है, उसमें पूरे गुजरात में अगर हम बात करें तो गुजरात रीजन में जो है नॉर्मल से जो है 28% जो है अत्यधिक रेनफॉल दर्ज किया जा चुका है अभी तक सीजन का। साथ ही अगर हम रीजन वाइज बात करें गुजरात रीजन में, तो वो अभी 1% डेफिसिट है गुजरात रीजन, जिसमें से अत्यधिक बारिश जो है साउथ गुजरात में दर्ज की गई है। अभी नॉर्थ गुजरात में भी बारिश देखने को मिल रही है, जिसकी वजह से परसेंटेज बढ़ गया है। साथ ही सौराष्ट्र कच्छ में जो बारिश है वो 65% जो है अपनी नॉर्मल से अत्यधिक अभी तक दर्ज की गई। सर अहमदाबाद में क्या स्थिति है? अहमदाबाद में जो है लाइट टू मॉडरेट रेन सिटी में जो है देखने को मिल सकता है आज। एक आध स्पेल जो है हैवी भी आने की संभावना है टुवर्ड्स इवनिंग। તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.